हेलो फ्रेंड्स, आज હું ગુજરાતી રસોઈ ચેનલ પર એક સરસ મજાની વાનગી લઈને આવી છું, ટામેટા અને લીલા મરચાંની ચટણી। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, આ ચટણી બનાવવા માટે આપણે લોખંડના તવાનો ઉપયોગ કરીશું। અહીંયા આપણે તવાને ગરમ કરવા માટે મૂકવાનો છે। ત્યારબાદ આપણે આમાં 8 થી 10 લીલા મરચાં આ રીતે ટુકડા કરીને નાખજો। મિત્રો, આ લીલા મરચાંને તમારે ધીમા ગેસ ઉપર શેકી લેવાના છે। મિત્રો, આ મરચાંને આ રીતે ડાઘા પડે ને એ રીતે તમારે શેકી લેવાના છે। હવે આપણે ગેસ બંધ કરીશું અને આ મરચાંને એક વાટકીમાં કાઢી લઈશું। મિત્રો, હવે આપણે થોડું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય કે આપણે એક ઝીણી સમારેલી આ રીતે ડુંગળી નાખીશું। આ ડુંગળીને તમારે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવાની છે। મિત્રો, ડુંગળી હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। એમાં 10 થી 12 લસણની કળીઓ નાખીશું અને 2 ટામેટાના આ રીતે ટુકડા કરીને નાખવાના છે। આ બધું તમારે 1-2 મિનિટ માટે સાતળી લેવાનું છે। ત્યારબાદ આપણે જે શેકેલા લીલા મરચાં છે એ નાખવાના છે। ચીની સમારી આ રીતે કોથમીર નાખી દઈશું અને મીઠું નાખીશું। મિત્રો, અહીંયા મેં આખું મીઠું આવે છે ને જે એ નાખ્યું છે। તમારી પાસે એ ના હોય તો તમે નોર્મલવાળું મીઠું પણ નાખી શકો છો। આખું મીઠું નાખશો ને તો ચટણીનો સ્વાદ ઘણો સરસ આવશે। મિત્રો, આ ટામેટાની ચટણી એકવાર તમે બનાવશો ને તો તમારી થાળીમાં એક અલગ જ રંગત આવી જશે। તમે જરૂરથી ટ્રાય કરજો। નોર્મલી તો આપણે શાક, રોટલી, દાળ, ભાત ખાતા હોઈએ છીએ, એક વખત આ રીતની ચટણી પણ ટ્રાય કરજો। હવે આપણે ગેસ બંધ કરીશું અને 1 થી 2 ચમચા જેટલો શેકેલા સિંગદાણાનો ભૂક્કો નાખવાનો છે। મિત્રો, હવે આપણે તવાને નીચે ઉતારી લઈશું ગેસ ઉપરથી। ત્યારબાદ તમારે આ રીતે એને સરસ વાટી લેવાનું છે। તમારી પાસે આ રીતનો પથ્થર ના હોય તો પાવભાજીના મેશરથી પણ કરી શકો છો, પણ આનાથી જરા જલ્દી થશે તમારું। તો મિત્રો, સરસ રીતે આ રીતે તમારે વાટી લેવાનું છે પથ્થરની મદદથી। ટામેટાની ચટણી વાટીને તૈયાર થઈ ગઈ છે। હવે તીખી તમતમતી અને ખાવામાં મજા પડી જાય એવી ટામેટા અને લીલા મરચાંની ચટણી ખાવા માટે તૈયાર છે। આ ચટણી તમે જુવારના રોટલા, બાજરીના રોટલા જોડે સર્વ કરશો ને તો ખાવાની તમને અમેઝિંગ મજા આવી જશે। તો મિત્રો, આ વિડીયો જોવા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।